નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં પાઠ નંબર 4 વનસ્પતિની જાણકારી મેળવીએ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેના વાક્યોને સુધારીને તમારી નોંધપોથીમાં ફરીથી લખો। પહેલું, પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે। તો વાક્ય સુધારીને લખીએ તો મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે। 2, પર્ણો વનસ્પતિને ટટ્ટાર રાખે છે। પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે। 3, મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે। પ્રકાંડ પાણીનું વહન પર્ણો સુધી કરે છે। 4, પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે। પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા સામાન્ય રીતે અસમાન હોય છે। 5, જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો પણ જોડાયેલા જ હોય છે। જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો જોડાયેલા હોય કે ન પણ હોય। 6, જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે। જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય અથવા ન પણ હોય। પ્રશ્ન નંબર 2, આકૃતિ દોરો। તો પહેલી આકૃતિ આપેલી છે પર્ણની, બીજી આકૃતિ સોટી મૂળની અને ત્રીજી આકૃતિ પુષ્પની। તો વિદ્યાર્થી મિત્રો, તમે આવી રીતે આકૃતિ દોરી શકો છો। પ્રશ્ન નંબર 3, શું તમે તમારા ઘરમાં કે આડોશ પાડોશમાં એવી વનસ્પતિ શોધી શકો કે જેનું પ્રકાંડ લાંબુ પણ નબળું હોય? તેનું નામ લખો। તમે તેને કયા જૂથમાં વર્ગીકૃત કરશો? પ્રકાંડ લાંબુ અને નબળું હોય તેવી વનસ્પતિ મની પ્લાન્ટ છે। તેને વેલા પ્રકારની વનસ્પતિમાં વર્ગીકૃત કરાય। પ્રશ્ન નંબર 4, વનસ્પતિમાં પ્રકાંડનું કાર્ય શું છે? પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું પ્રકાંડની શાખાઓ અને પર્ણો તરફ વહન કરવાનું છે। પ્રશ્ન નંબર 5, નીચેનામાં કયા પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે? પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓ, તો તેમાં આવશે તુલસી, કોથમીર અને જાસૂદ। પ્રશ્ન નંબર 6, જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે? જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય। પ્રશ્ન નંબર 7, જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હશે? જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ સોટી મૂળ હોય। પ્રશ્ન નંબર 8, કોઈ પર્ણની કાગળ પર લીધેલ છાપને જ જોઈને શું એ વનસ્પતિના મૂળ તંતુમૂળ છે કે સોટી મૂળ એ કહેવું શક્ય છે? હા, કોઈ પર્ણની કાગળ પર લીધેલ છાપ જોતા તે વનસ્પતિના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય તો તેના મૂળ તંતુમૂળ હોય અને પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ હોય તો તેના મૂળ સોટી મૂળ હોય તેમ કહી શકાય। પ્રશ્ન નંબર 9, પુષ્પના ભાગોના નામ લખો। તો તેમાં આવશે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રી કેસર। પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કઈ વનસ્પતિને પુષ્પો હોય છે? આપેલ બધી જ વનસ્પતિને અમે જોઈ છે। અમે જોયેલી બધી જ વનસ્પતિને પુષ્પો હોય છે। પ્રશ્ન નંબર 11, વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો। આ પ્રક્રિયાનું નામ જણાવો। વનસ્પતિના પર્ણો ખોરાક બનાવે છે। વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। પ્રશ્ન નંબર 12, પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળશે? પુષ્પના સ્ત્રી કેસર ભાગમાં બીજાશય જોવા મળે છે। પ્રશ્ન નંબર 13, જોડાયેલા તથા છૂટા વજ્રપત્ર હોય તેવા બે વનસ્પતિના નામ આપો। તો જોડાયેલા વજ્રપત્ર વાળા પુષ્પો, તો તેમાં આવશે ધતુરો અને જાસૂદ। છૂટા વજ્રપત્ર વાળા પુષ્પો, તો તેમાં આવશે ગુલાબ અને રાય।